એ ગામની પાણીની ટાંકી ઉપર ગધેડો ચડી ગયો. હવાર પડ્યું એટલે ગામ જાગ્યું, આમ મોં ઉજળું થયું. તે ગામના 2-5 જુવાની રીલ બનાવવા બહાર આવ્યા. એને ખબર પડી ગામની ટાંકી ઉપર કોક લાગે છે માણા. સહેજ વધારે અજવાળું થયું ખબર પડી કે માણા નહીં, ગધેડો છે. એટલે બે ફોન કર્યો કે આપણા ગામની ટાંકી પર ગધેડો ચડી ગયો. એટલે ટાંકી ફરતે ગોળ ગોળ દાદરા આવે, ખબર છે આમ. એટલે ગામ ભેગું થઈ ગયું, આખું સરપંચ આવ્યા, ઉપસરપંચ ને માજી સરપંચ ને સરપંચ ની સામે લડેલા હતા એ હારેલા ઉમેદવાર બધા ભેગા થયા કે ટાંકી પર ગધેડો ચડી ગયો. જો તમે હેઠેથી આમ ટાંકી ઉપર જવા જાઓ અને ગધેડો ભડકે હારો હેઠે પડે તો એ કઈ સારી બાબત નહીં, મરી જાય ને ખરાબ દેખાય. ગામ મુંજાણું કાને હેઠે કેમ ઉતારો ને કહેવાય ને કે હેઠો આવી, એમ તો કહેવાય નહીં, કઈ આમ આવે ને ભાજપ વાળા જેવું હોય નહીં. એટલે બધાએ ફેસબુકમાં કોમેન્ટ કરી કે ભાઈ અમારા ગામની ટાંકી ઉપર ગધેડો ચડી ગયેલ છે, આને નીચે ઉતારવા માટે કોઈની પાસે કઈ આઈડિયા હોય તો નીચે કોમેન્ટમાં જણાવો. તે કોમેન્ટ આવી એક ગામમાં એ કે આ ગધેડો ઉતારવાની આઈડિયા તો અમારી પાસે છે, એ તમને પછી આપું, પેલા સડ્યો કેમ એ અમને કયો. ગોળ ગોળ પગથિયા વાળામાં ન્યાઠે જ સડ્યો એમ ગાંધીનગરની ટાંકી પર કેટલાય ચડી ગયા છે અને આપણા મતથી ચડી ગયા છે. આપણને એમ થાય આ ન્યા ક્યાંથી પહોંચી ગયો. હમણાં અહીંયા ગામમાં કોઈ બીડી પાતું નહીં, ઠૂંઠા વીણી પીતો હતો, ગાંધીનગર ધારાસભ્ય ક્વાર્ટર મળી ગયું. લે કેટલા એવા ગાંધીનગર પહોંચી ગયા છે ને આપણા હાથે જ પહોંચ્યા છે. જરાક ભાઈ સાહેબ બાપા આંખ ઉગાડો, આત્માને જગાડો. સહેજ પોતાના બાળકો વિશે, પોતાની માં જેવી જમીન વિશે, પોતાના ગામ વિશે, આપણા કાઠિયાવાડ વિશે થોડુંક તો વિચારો. આ કેવા કેવા ગધેડા ગાંધીનગરની ટાંકી ઉપર ચડીને બેઠા છે.